હેલો ગાઈસ, નમસ્તે. હું અનિલ મકવાણા. મારા ન્યૂ બ્લોગની અંદર આપ સૌ દોસ્તોનું સ્વાગત છે. દોસ્તો ગુડ મોર્નિંગ, જય દશામાં. દોસ્તો આજે અમારા ઘરે દશામાં આવ્યા અને દશામાની સ્થાપના કરીએ છીએ આજે. તો દોસ્તો જોડાઈ રહીજો બ્લોગની અંદર. અને અમે બધા ઉઠી ગયા છીએ. ફોન મારી વાઈફ તૈયાર થઈ ગયા છે, નાઈન ધોયું. અને તમે જોઈ શકો પાઠ પણ ઢાળી દીધો. ઘઉં જોઈ રહી મારી વાઈફ, ચેક કરીને વ્યવસ્થિત નાખીએ. 10 મુઠ્ઠી નાખવાની છે પાટ ઉપર. અને અમારા છોકરો જો બધા ઉઠી ગયા છે. અને કાંઈ આવી જાઓ લેન્સી તો વિડીયો ઉતારો. હા ચલો કરવાનું બોલો. બોલો દશા માત કી જય. તો દોસ્તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. ચલો દોસ્તો 10 મુઠ્ઠી ઘઉં લઈ લીધા છે. હવે દશામાની મૂર્તિની સ્થાપના કરીએ છીએ દોસ્તો. તો દશામાં બધાની મનોકામના પૂરી કરે અને અમારી પણ મનોકામના પૂરી કરે એવા દશામાના આશીર્વાદ લઈએ. અને અમારા જીવનનું આ પહેલું વ્રત છે દશામાનું. અમે બંને જણોએ રાખ્યું આવે એવું. બોલો દશા માત કી જય. બોલો દશા એનસી આવો અહીંયા એનસી મસ્ત બરાબર તો હજુ થશે કમ્પ્લીટ. મારી વાઈફ વરસાદ નાખી રહી છે. કોને શું કહેવાય એ કમેન્ટ કરજો. મારી વાઈફે જે કરી એને હવે ગુલાલના છટણા થઈ જાય દોસ્તો. દશામાના આગમનથી આપણા જીવનની અંદર સુખ શાંતિ આવે અને મનોકામના પૂરી કરે દશામાં. મસ્ત લાગે. દશામાં મૂર્તિની સ્થાપના થઈ રહી દોસ્તો. તો બ્લોગની અંદર જોડાઈ રહેજો. આજથી તમે દશામાની આરતી, દશામાના દર્શન તમને જોવા મળશે અમારા બ્લોગની અંદર. તો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો દોસ્તો. એક સોપારી અંદર નાખવાની ભૂલી ગયા છીએ, બજારમાંથી લાવવાની. અમે જે પૂજા પાઠની અંદર આવીએ છીએ પણ થોડી એટલી ભૂલ થઈ ગઈ. તો ચાલે કે ના ચાલે એ કમેન્ટ કરજો. બોલો દશા માત કી જય. દુઆ કરજો અમારી મનોકામના દશામાં પૂરી કરે. આશીર્વાદ આપો અને દશામાની ભલામણ કરો. અમારા બંનેની મનોકામના પૂરી કરે દશામાં અને તમારી પણ મનોકામના પૂરી કરે દશામાં. એવા અમે ભલામણ કરશો તમારા વતી દશામાને. બોલો દશા માત કી જય. દોસ્તો દશામાની સ્થાપના થઈ ગઈ. હવે દીવો કરી આરતી કરવાની છે. તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. ત્યાર સુધી તમે જોઈ શકો દોસ્તો કેટલું મસ્ત સજાયું. મસ્ત સજાયું એકદમ લાગે છે. હા મસ્ત લાગે. હા પડી પાછી. દોસ્તો દશામાં મૂર્તિની સ્થાપના થઈ ગઈ અમારા ઘરે. દીવો પણ થઈ ગયો અને અગરબત્તી પણ કરી દીધી છે. દોરા પણ આ તમે જોઈ શકો દોસ્તો. દોરા પણ અમારા બંનેના ધણી બાયડીના દોરા પણ થઈ ગયા છે. ચાલો
તો હવે તમે કમેન્ટ કરજો દશામાની મૂર્તિ કેવી છે અમે લાયેલા બહુ મસ્ત લાગે ચલો દોસ્તો મળીએ પછી ચલો ત્યાં સુધી બધા કમેન્ટમાં જય દશામાં લખજો કેમ કે અમને પણ એક વિડીયો બનાવવાની પ્રેરણા મળે કેમ કે અમારા વિડીયો તમે જોવો છો એવો અમને પ્રૂફ મળે